મિત્રો, આજે વરસાદનું પ્રમાણ મહદ અંશે ઓછું થઈ જશે. ક્યાંક હળવા ઝાપટા પડવાની શક્યતા છે અને 7 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા કોઈ નથી. ફરી વખત 8 તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે. ત્યાં સુધી ખેડૂતોએ મગફળી કાઢવી નહીં, અને જો મગફળી કાઢવી હોય તો પાથરેથી કાઢી લેવી. અને પછી 8-9 પછી વરસાદનો વિદાય લઈ લેશે. એટલે હવે ખેડૂત સાવધાન રહે અને મગફળી કાઢે નહીં. અને અમે જણાવ્યા પ્રમાણે 28, 29, 30, 1 ને 2 એ જ પ્રમાણે જે તારીખ આપી હતી એ તારીખ પ્રમાણે વરસાદ થયેલો છે. એટલે ખેડૂતભાઈ સાવધાન રહે, મગફળી કાઢે નહીં. અગાઉ પણ જણાવેલું એ જ પ્રમાણે વરસાદ છે. એટલે અમારી આગાહી 90%થી 100% સાચી હોય છે. ક્યારેક જ ભાઈ કુદરતી છે આ વસ્તુ. અગાઉ અમે તો વેબસાઇટમાંથી જોઈને તમને માહિતી આપી રહ્યા હોય છે. આ કુદરતી વસ્તુ છે. ક્યારેક વરસાદ વધી પણ જાય ને ક્યારેક ઘટી પણ જાય. આજથી બરાબર દઈ દઈએ એવી શક્યતા રહેલી છે. આજે ક્યાંક 1-2 સ્થળે ઝાપટા પડી શકે, બાકી એકંદરે વાતાવરણ સૂકું રહેશે. આજથી વરસાદનું પ્રમાણ ઘટી જશે. આજની તારીખ છે 3/10/2025. એટલે હવે 4, 5, 6 ને 7 5-6 દિવસ વરસાદ થવાની શક્યતા નથી. ફરી એક વખત 8થી 9 તારીખમાં વરસાદ આવી શકે છે. ત્યારબાદ વરસાદ વિદાય લઈ લેશે. એટલે બધાએ સાવધાન રહેવું. અને વરસાદ જો મગફળી કાઢવી હોય, કોઈને ઉગી જાય એમ હોય તો કાઢી લેવી. ને 8 તારીખ પહેલાં ઓપનરમાં કાઢી લેશો તો થશે. નહીંતર પછી ફરી પાછો વરસાદ આવશે એટલે પાથરા પલાળશે. કેટલા ખેડૂતોના પાથરા પડી ગયા. ભાઈ ખેડૂત ભાઈઓ એમણે ડાયરેક્ટ મગફળી કઢાય નહીં. આગાહી જોતા રહીએ અમે, એટલે જ વિડીયો મોકલીએ છીએ. પણ આ વેધર વિડીયો કોઈ શેરે નથી કરતા. ભાઈ બધાને શેર કરો જેથી ખેડૂતને માહિતી સાચી પહોંચે અને ખેડૂત દુઃખી ન થાય. એટલે શેર કરજો આ વિડીયો, અને બધાને પૂરતી માહિતી મળે એ રીતે અમે તમને માહિતી આપી રહ્યા છીએ. એટલે આ વિડીયો જરૂર શેર કરો. અમારી યુટ્યુબમાં ચેનલ છે સિરાજ જમાલ વડસરી, અને ફેસબુકમાં પણ રાજ વડસરિયા નામનો પેજ છે, તેને ફોલો કરજો. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય સિકા, ખેડૂત સુખી તો જગ સુખી, એ આશયથી આપણે આગળ વધી રહ્યા છીએ. જય જવાન જય કિસાન. આવજો.